જો આગળનો ટોપિક છે ટોરોઇડ એટલે શું સમજાવો, અને ટોરોઇડની અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ B બરાબર μ0 ni છે તેમ સાબિત કરો. એટલે મેં એ ભાગ પાછળ લખ્યો નથી. ચલો હવે જુઓ. સોલેનોઇડની રચના કેવી હોય? આ સોલેનોઇડની રચના આ પ્રકારની હોય. પાસ પાસે વીંટાળેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. મતલબ સ્ટ્રિંગ જેવો આકાર હોય આ સોલેનોઇડ થી. વાહક તારના આટાઓને પાસ પાસે હેલિકલ સ્વરૂપે વીંટાળી દઈએ એટલે સોલેનોઇડ બને. હવે સમજો, અતિ લાંબો સોલેનોઇડ હોય તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હોય? અક્ષને સમાંતર. અને પાછું અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય. આ રીતે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય. જ્યારે બહારના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર હોય એ બહુ નબળું હોય, બહુ ઓછું હોય, નહિવત હોય. એટલે આ ચુંબકીય ક્ષેત્રને આપણે અવગણી શકીએ. હવે આપણે ટોરોઇડ એટલે શું, ટોરોઇડની રચના કેમની થાય તો તમારે કરવાનું શું સમજો. આ સોલેનોઇડના બે છેડાઓને, આ સોલેનોઇડના જે બે છેડાઓ છે એ વર્તુળાકાર સ્વરૂપે વાળી એકબીજા સાથે જોડી દો ત્યારે બનતી રચનાને ટોરોઇડ કહે છે. જો આ પ્રકારે આ જે સોલેનોઇડ હતો એના બે છેડાઓ આ વર્તુળાકાર સ્વરૂપે વાળીને એકબીજા સાથે જોડી દીધા એટલે આવી રચના તૈયાર થાય. જો આમ આટાઓ આપણને દેખાયા તો આ જે આકાર બન્યો એને શું કહેવાય? ટોરોઇડ. એટલે બીજી રીતે વ્યાખ્યા આપી હોય ટોરોઇડની તો પોલીવાહક રિંગ પર વાહક તારના આટાઓ પાસ પાસે વીંટાળેલા હોય હેલિકલ સ્વરૂપે. કોઈ પોલી રિંગ પર વાહક તારને પાસ પાસે વાહક તારના હેલિકલ સ્વરૂપે આટાઓને વીંટાળતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. બે રીતે વ્યાખ્યાઓ આપી શકો. કઈ કઈ બે રીતે? ફરીથી સોલેનોઇડના બે છેડાઓને વર્તુળાકાર સ્વરૂપે વાળી એકબીજા સાથે જોડતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. અથવા તો બીજી વ્યાખ્યા, પોલી રિંગ વાહક રિંગ પર વાહક તારને પાસ પાસે હેલિકલ સ્વરૂપે વીંટાળતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. બરોબર. હવે તમે જાતે વિચારો. ચલો અહીંયા હું ત્રણ બિંદુ લઈ લઉં. એક બિંદુ અહીંયા P લઈ લીધું, બીજું એક બિંદુ અહીંયા Q લઈ લીધું અને ત્રીજું બિંદુ અહીંયા S લઈ લીધું. આ બિંદુ ટોરોઇડની બહાર કહેવાય. આ બિંદુ ટોરોઇડની બહાર કહેવાય. જ્યારે આ બિંદુ ટોરોઇડની અંદરના ભાગમાં કહેવાય. તો કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર નહીં હોય? જો આમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં નતું હોય તો ખરું, પણ અવગણી શકાય એટલું નહિવત હોય. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અવગણી શકાય એટલું નહિવત અને અહીંયા મહત્તમ મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર હોય. આને તમે આમ પાડી જોડી દો તો તમે વિચારો તો P બિંદુ પાસે અને Q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો ટોરોઇડના બહારના બિંદુ P અને Q પાસે ચુંબકીય ક્ષેત્ર નહિવત એટલે શૂન્ય હોય છે. તો ફક્ત ચુંબકીય ક્ષેત્ર આપણને ક્યાં મળશે? ખાલી S બિંદુ પાસે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો એ પણ જમણા હાથના નિયમનો ઉપયોગ કરી S બિંદુ પાસે એટલે કે ટોરોઇડના અંદરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે આપણે મેળવી શકીએ. ધારી લો કે આ ટોરોઇડના આટામાંથી વહેતો પ્રવાહ આ પ્રમાણે હોય આ રીતે. તો બસ તમે આમ જ કરીને આટાઓ જે તરફ વાળેલા હોય મતલબ પ્રવાહ જે તરફ વહેતો હોય એ તરફ આગળ ફેરવી નાખો. તો અહીંયા જુઓ તો આમ આગળ ફેરવી દીધી તો અંગૂઠો આમ આવ્યો એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ તરફ હોય. ચલો અહીંયા વિચારો તો આ જગ્યાએ આ આટાઓ આમ ફેરવી દીધા એટલે ચુંબકીય ક્ષેત્ર આમ હશે નીચે તરફ એટલે આમ હશે. પછી અહીંયા આપણે વિચારીએ તો અહીંયા આમ હશે. આમ જો આ પ્રવાહની દિશામાં આગળ ફેરવી દો અંગૂઠો આમ આવે એટલે ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદર વર્તુળાકાર સ્વરૂપે બંધ ગાળો રચે છે. આમ આ ચુંબકીય ક્ષેત્ર ટોરોઇડની અંદર આ પ્રમાણે હોય. અહીંયા આ રીતે જુઓ આ પ્રમાણે. તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ જમણા હાથના નિયમનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ.
ચલો તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, એ એમ્પિયરના સર્કિટના નિયમનો ઉપયોગ કરીને શોધવું છે. આપણે વાત તો કરી દીધી કે અહીંયા ટોરોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર 0, અહીંયા બહાર 0 ના હોય, નહિવત હોય, અવગણી શકાય એટલું, બરોબર. અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું એનું સૂત્ર લાવવું છે, એનું મૂલ્ય લાવવું છે, તો એમ્પિયરના સર્કિટના નિયમનો ઉપયોગ કરીને આપણે લાવી શકીએ. ચલો તો એ ભાગની આપણે શરૂઆત કરીએ. ધ્યાન આપજો. ટોરોઇડ એટલે શું? ટોરોઇડ તો પોલીવાહક રિંગ પર તારને પોલી રિંગ પર વાહક તારને પાસે હેલિકલ સ્વરૂપે વીંટાળતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. ચલો બીજી વ્યાખ્યા આપી અથવા તો અતિ લાંબા સોલેનોઇડના, અહીંયા જો અતિ લાંબા સોલેનોઇડના બંને છેડાઓને વર્તુળાકાર સ્વરૂપે વાળી એકબીજા સાથે જોડતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. તો આ વ્યાખ્યા બહુ સહેલી છે. હવે જો ટોરોઇડની રચના અહીંયા બતાવી દઈએ, આકૃતિમાં ટોરોઇડની રચના દર્શાવી છે. બરોબર. અહીંયા આ પોલી રિંગ છે, જો પોલી રિંગ પર વાહક તારને પાસે આ રીતે હેલિકલ સ્વરૂપે વીંટાળતા. આ પાછળનો ભાગ આપણને દેખાય નહીં આ તારનો, એટલા માટે આપણે આ રીતે દોરીએ છીએ. પાસે હેલિકલ સ્વરૂપે વીંટાળતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. તો આ ટોરોઇડ થી. હવે ટોરોઇડની અંદર આપણે એક ટોરોઇડની બહાર, આ જે ટોરોઇડ છે એની બહાર એક બિંદુ P, અહીંયા એક બિંદુ Q અને અંદર એક બિંદુ S વિચારીએ. પછી ટોરોઇડમાંથી વહેતો પ્રવાહ, અહીંયા ટોરોઇડમાંથી વહેતો પ્રવાહ I જેટલો છે એવું આપણે ધારીએ. ટોરોઇડમાંથી વહેતો પ્રવાહ I છે. અહીંયા આ રીતે પ્રવાહ જે વહેતો હોય I જેટલો છે. તો ટોરોઇડની બહાર P અને Q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થાય અને અંદરના S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એ જમણા હાથના નિયમ પરથી આપણે શોધી શકીએ. અને એ કઈ દિશામાં મળશે મેં આગળ જ સમજાવી દીધું. એ ચુંબકીય ક્ષેત્ર આપણને સમઘડી દિશામાં એટલે આ રીતે મળે છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે આ રીતે, બરોબર. આ ચુંબકીય ક્ષેત્ર B. તો આને કેવી રીતે લખાય તો અહીંયા લખી નાખીએ આપણે આકૃતિમાં. ટોરોઇડની રચના દર્શાવી છે. આ ટોરોઇડમાંથી વહેતો પ્રવાહ I છે તથા ટોરોઇડના બહારના બિંદુ P અને Q પાસે ચુંબકીય ક્ષેત્ર એ શૂન્ય છે. જ્યારે ટોરોઇડની અંદર ના S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, આ S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના નિયમ પરથી શોધતા
એ સમઘડી દિશામાં મળે છે. સર 5 મિનિટ બાકી. બરોબર, અહીંયા ચુંબકીય ક્ષેત્ર સમઘડી દિશામાં હોય. હવે જો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સાબિત કરવા માટે આ બિંદુ પાસે, Q બિંદુ પાસે અને S પાસે આપણે સોલેનોઈડનો આડો છેદ વિચારી લઈએ. જેમ સોલેનોઈડનો આડો છેદ વિચાર્યો હતો એવો ટોરોઈડનો પણ આડો છેદ વિચારી લઈએ. જો આ રીતે આ ટોરોઈડનો આડછેદ આપણે વિચારી લીધો. અહીંયા છે ને તારમાંથી, અહીંયા તમે જુઓ તો તારમાંથી પ્રવાહ બહાર આવે છે, અહીંયા અંદર જાય છે. એટલે અહીંયાથી તારમાંથી પ્રવાહ બહાર આવે છે આ, એટલે આપણે ડોટ નિશાની કરીએ. બરોબર, આ રીતે અહીંયાથી પ્રવાહ બહાર આવે છે અને અહીંયા અંદર જાય છે, એટલે અહીંયા ક્રોસ નિશાની. આ પ્રમાણે એટલે એનો આડો છેદ થઈ ગયો. બરોબર, હવે પહેલા આપણે અહીંયા P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ P પાસે તો એમ્પીયરનો સર્કિટલ નિયમનો ઉપયોગ કરવો પડે. બરોબર, અહીંયા શરૂઆત કરીએ તો આકૃતિમાં ટોરોઈડનો આડછેદ દર્શાવ્યો છે. અને આ ટોરોઈડના P, Q અને S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એમ્પિયર લૂપ વિચારો. એમ્પિયર લૂપ અથવા બંધ ગાળા, એમ્પિયર લૂપ 1, 2 અને 3 વિચારો. એટલે આપણે શું કરવાનું છે, હું મારા પરથી દર્શાવીશ, અહીંયા લખી નાખજો આપણે. ધારો કે મારા P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો પહેલું કામ આમાંથી પસાર થતી એક એમ્પિયર લૂપ લઈ લો. ચલો આ એમ્પિયર લૂપ લઈ લઈએ. આ એમ્પિયર લૂપને નામ આપીએ નંબર 1. બોલો હવે આના વડે ઘેરાતો પ્રવાહ કેટલો તમે જાતે વિચારો. આ એમ્પિયર લૂપ વડે ઘેરાતો પ્રવાહ, તો પહેલી આ જે એમ્પિયર લૂપ 1 છે એના વડે ઘેરાતો પ્રવાહ 0 છે, કારણ કે જે પ્રવાહ છે તો અહીંયા છે. આમ જો અહીંયાથી બહાર આવે, અહીંયા અંદર જાય. તમે અહીંયા એમ્પિયર લૂપ વિચારો તો એના વડે કોઈ પ્રવાહ ઘેરાય નહીં અને ઘેરાતો પ્રવાહ 0, તો એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી P બિંદુ પાસે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 થાય. એટલે અહીંયા લખાય છે એમ્પિયર લૂપ, એમ્પિયર ગાળો 1 માટે એમ્પિયર લૂપ, એમ્પિયર ગાળા 1 માટે ઘેરાતો પ્રવાહ I બરાબર 0 છે. અને તેથી એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી શું નિયમ હતો, B સંકલન dl, B સંકલન dl બરાબર mu 0 I. પણ આ ઘેરાતો પ્રવાહ તો 0 છે, તો ચુંબકીય ક્ષેત્ર શું થશે, અહીંયા 0 થશે. એટલે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર 0. ચલો હવે એ રીતે અહીંયા આ બહારના બિંદુ Q પાસે આ જે ટોરોઈડનો જે આ છે, આ ટોરોઈડનો આ ભાગ છે, આટલો ભાગ ટોરોઈડનો, એનો બહારનો બિંદુ Q. હવે અહીંયા તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આમાંથી પસાર તો એક એમ્પિયર ગાળો લઈ લો. એ એમ્પિયર ગાળો 3 નામ આપી દઈએ. એમ્પિયર ગાળો 3. તો અહીંયા હું લખું, અહીંયા એમ્પિયર ગાળા 3 માટે એમ્પિયર ગાળા 3 માટે સમજો બરોબર. હવે એમ્પિયર ગાળો જે 3 લીધો ને એની અંદર અહીંયા હું આમ એમ્પિયર ગાળો 3 વિચારું છું. તો આની અંદર ઘેરાતો પ્રવાહ, આ એમ્પિયર ટોરોઈડ ની અંદર જેટલો પણ પ્રવાહ છે બધો ઘેરાય છે. પણ થાય છે શું કે આ
તારમાંથી પ્રવાહ અંદર આવે છે એટલો જ પ્રવાહ પાછો બહાર જાય છે. એટલે કે જેટલો પ્રવાહ અંદરની તરફ આવે એટલો પાછો વાંકો વળીને બહાર જાય. જેટલો પ્રવાહ આ એમ્પિયર ગારો 3 જે Q માંથી પસાર થાય છે. અહીંયા જુઓ આ Q માંથી પસાર થતો એમ્પિયર ગારો 3 એમાં જેટલો પ્રવાહ અહીંયાથી બહાર આવે એટલો જ પ્રવાહ અંદર જાય. તો બહાર આવતો અંદર આવતો પ્રવાહ એકબીજાને નાબૂદ કરે તો પરિણામે કુલ પ્રવાહ એમ્પિયર ગારા 3 વડે ઘેરાતો કુલ પ્રવાહ 0 એટલે ત્રીજા ગારા પર એટલે કે Q બિંદુ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર 0 મળે છે. આ રીતે જો જેટલો પ્રવાહ એમ્પિયર ગારા 3 માટે જેટલો પ્રવાહ અંદર છે અંદર તરફ છે તેટલો જ પ્રવાહ બહાર તરફ છે હોવાથી એકબીજાને નાબૂદ કરે છે. એકબીજાને નાબૂદ કરે છે. આમ તો પ્રવાહ એકબીજાને નાબૂદ ના કરે, પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ કરે અને પરિણામે ઘેરાતો પ્રવાહ I બરાબર 0 થશે. બસ તો એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી આમાં પણ શું લખાય તો B સંકલન dl બરાબર μ0 IE આ ત્રીજા ગાળા માટે છે B3 લખીએ આ બિંદુ પાસે B3. તો અહીંયા ઘેરાતો પ્રવાહ 0 એટલે આ ઘેરાતો પ્રવાહ 0 એટલે dl છેદમાં આવતો હોય 0 એટલે B3 બરાબર 0 થશે. એટલે બહારના ભાગમાં અંદર ટોરોઇડની બાર P પાસે અને ટોરોઇડની બાર Q પાસે ચુંબકીય ક્ષેત્ર 0. હવે ખાલી કયો ભાગ વધ્યો અહીંયા S પાસે તો S પાસે તો આ S માંથી પસાર થતો એમ્પિયર લૂપ એને આપણે એમ્પિયર ગારાનું નામ આપીએ 2 એમ્પિયર ગારો 2. આ એમ્પિયર ગારો 2. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે જો તો આ ગારા પાસે જમણા હાથના નિયમ પરથી શોધીએ તો સમકડી દિશામાં એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ બરોબર ધ્યાનથી જોજો S પાસે ટોરોઇડની અંદર S પાસે પસાર થતો એમ્પિયર ગારો એ ચુંબકીય ક્ષેત્રને સ્પર્શક સ્વરૂપે છે. આ ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં છે. શું લખાશે એમ્પિયર ગારા 2 માટે આ છેલ્લું સ્ટેપ. એમ્પિયર ગારા 2 ની અંદર એમ્પિયર ગારા 2 માં 2 પર ચુંબકીય ક્ષેત્ર B એ સ્પર્શક સ્વરૂપે છે. 2 ને એમ્પિયર ગારા 2 ને ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે છે. બરોબર. હવે તો એના વડે ઘેરાતો પ્રવાહ કેટલો? હવે જો એમ્પિયર ગારા 2 વડે ઘેરાતો પ્રવાહ તો ખાલી આ એકલો જ પ્રવાહ ઘેરાય છે. જો આ તો બહારના ભાગમાં છે, આ ડોટ નિશાની વાળો પ્રવાહ બહાર ટૂંકમાં ગારાની બહાર છે. ગારાની અંદરનો પ્રવાહ ક્રોસ નિશાની વાળો છે. મતલબ જે અંદર જાય છે ને અહીંયાથી પ્રવાહ બહાર આવે, અહીંયાથી અંદર જાય આવે તો અહીંયાથી અંદર જતો હોય એ પ્રવાહ એના વડે ઘેરાય છે. તો કુલ કેટલો પ્રવાહ ઘેરાયો? ધારો કે એમ્પિયરના દરેક આટામાંથી ટોરોઇડના દરેક આટામાંથી વહેતો પ્રવાહ આવ્યો અને કુલ આટાની સંખ્યા 1 2 3 4 5 એવા n આટા હોય તો કુલ પ્રવાહ કેટલો ઘેરાય બધા આટાનો? મતલબ n એટલે અહીંયા લખાય છે ટોરોઇડના કુલ આટા n હોય. કુલ આટાની સંખ્યા કેપિટલ N અને દરેક આટામાંથી વહેતો પ્રવાહ I હોય તો ઘેરાતો પ્રવાહ એમ્પિયર ગારા 2 વડે કેટલો પ્રવાહ ઘેરાય તો IE બરાબર NI આટલો પ્રવાહ ઘેરાશે. બસ તો ઘેરાતો પ્રવાહ આવી ગયો. હવે એમ્પિયરના સર્કિટલ નિયમની અંદર મૂકી દો તો એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી B સંકલન dl બરાબર μ0 I બરોબર. ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે છે આ રીતે લખી શકાય B સંકલન dl બરાબર μ0 I. ચલો હવે સંકલન dl એટલે શું? તો આ જે બીજા નંબરનો જે ગારો છે એની ત્રિજ્યા
ત્રિજ્યા કેન્દ્રથી એની ત્રિજ્યા r હોય, આ બીજા નંબરનો જે ગાળો છે એની કેન્દ્રથી ત્રિજ્યા r હોય, તો આ પરિઘ સ્વરૂપે લખીએ તો આની લંબાઈ શું લખાય 2πr, એટલે અહીંયા લખાય 2πr μ0, અને I એટલે ઘેરાતો પ્રવાહ કેટલો આવ્યો ni, બસ હવે 2πr છેદમાં લાવો તો b બરાબર μ0 ni/2πr, અને આની જગ્યાએ શું લખાય, આની જગ્યાએ એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા, એકમ પરિઘમાં કેટલા આટા એને કહેવાય સ્મોલ m, તો ટોરોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ કેટલું મળે છે, અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0 આવે, એટલે યાદ રાખો જ્યાં સ્મોલ m બરાબર એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા, એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા, બસ આટલું લખો એટલે પ્રશ્ન પૂરો થાય. હવે બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એક માર્કનો MCQ, એક માર્કના MCQ માટે એક વસ્તુ ધ્યાન રાખો, આદર્શ ટોરોઇડ હોય ને, આદર્શ વ્યવહારમાં આદર્શ ટોરોઇડ ના હોય, આદર્શ ટોરોઇડ ની અંદર આ જે પ્રવાહ ધારા હોય, તાર જે હોય એ વર્તુળાકાર સ્વરૂપે હોય છે, આ વર્તુળાકાર સ્વરૂપે હોય, પણ વ્યવહારમાં જે સોલેનોઇડ આપણે બનાવીએ છીએ એમાં આ જે વિદ્યુત પ્રવાહધારી ધારાઓ છે એ હેલિકલ સ્વરૂપે હોય, મતલબ સ્ટ્રિંગની જેમ હોય. આદર્શ ટોરોઇડ ની અંદર જે ધારાઓ છે એ વર્તુળાકાર સ્વરૂપે હોય અને પરિણામે બહાર ચુંબકીય ક્ષેત્ર ટોટલી 0 થાય, પણ વ્યવહારમાં જે ટોરોઇડ વપરાય છે એના જે આટાઓ છે હેલિકલ સ્વરૂપે હોય છે, અને પરિણામે બહાર ચુંબકીય ક્ષેત્ર પૂરેપૂરું 0 હોતું નથી, બહાર કંઈક ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે, પણ આપણે સરળતા ખાતર બહાર ચુંબકીય ક્ષેત્ર કેવું ધારી લઈએ છીએ, 0 ધારી લઈએ છીએ. તો જો અહીંયા આ સૂત્ર આપણું સાબિત થાય, તો ટોરોઇડ ની અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું μ0 n, એમાં n એટલે શું, એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા. તો ધ્યાન આપજો, આ સોલેનોઇડ અતિ લાંબો સોલેનોઇડ છે, એને વાળીને તમે ટોરોઇડ બનાવી, એના બે છેડાઓને જોડીને આપણે ટોરોઇડ બનાવી દઈએ છીએ. અતિ લાંબા સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે, અંદરના બિંદુએ, અહીંયા, અને ટોરોઇડ ની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળે. સોલેનોઇડ ની લંબાઈ હોય, ટોરોઇડ ને પરિઘ હોય, જો વાળેલો છે એટલે પરિઘ હોય, તો આમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું μ0 ni, જ્યાં n બરાબર આપણે શું લખીએ છીએ, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. હવે આ જે લંબાઈ હતી એ તમે આમ વાળી દો એટલે પરિઘ બની જાય છે, તો માટે ટોરોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર μ0 n ni, અને જ્યાં n બરાબર આ જે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા હતી એ શું બની જશે, એકમ પરિઘ દીઠ આટાની સંખ્યા. કેમ એવું થયું, કારણ કે લંબાઈ એ વાળી એટલે પરિઘમાં ફેરવાઈ ગઈ. તો વસ્તુ આની આ જ છે, ખાલી આપણે અલગ રીતે આને સાબિત કરી. તો યાદ રાખવાનું, સોલેનોઇડ માટે μ0 n, ટોરોઇડ માટે μ0 n, પણ આમાં n બરાબર n/n, આમાં n બરાબર n/2π. બરોબર, તો આટલું લખો એટલે અહીંયા આ પ્રશ્ન પૂરો થાય.